હર હર મહાદેવ દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં, જેમાં અમે લઈને આવીએ છીએ અવનવી વાર્તાઓ, કવિતાઓ અને સુવિચારો. અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારા શબ્દથી તમારા લોકોની જિંદગી સુધરી શકે એવી વાતો લઈને અહીં અમે આવીએ છીએ. જો કે આજકાલ તો વ્યક્તિનું મૂલ્યાંકન ઓછું થઈ ગયું છે, પણ પ્રયત્ન એવો રહે છે કે વ્યક્તિનું મૂલ્યાંકન વધે એના માટે નવું નવું લાવતા રહીએ. તમારે મહેનત ફક્ત એટલી જ કરવાની છે કે તમને જો અમારા સુવિચાર, અમારી વાર્તા અથવા અમારા કોઈ પણ શીર્ષક પરથી તમને કંઈક શીખવા મળ્યું હોય તો તમે તમારા જીવનમાં ઉતારજો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારો ફક્ત એટલો જ ધ્યેય છે કે અમે અમારા શબ્દોથી કે અમારી વાતોથી લોકોની જિંદગીને સુધારી શકીએ. આજની વાર્તાનો વિષય છે કે પ્રેમની પરિભાષા એ મારાથી શીખ્યો. પ્રેમની પરિભાષા એ મારાથી શીખ્યો. આજે હું કંઈક લખવા જઈ રહ્યો છું જે પહેલાં ક્યારેય કોઈ માટે લખ્યું નથી, અને ખરેખર કહું તો મને લખતા આવડતું જ નથી. તેમ છતાં એક પ્રયાસ કરું છું. હવે વાત કરું પ્રેમની. પ્રેમની વાત આવી એટલે મારી સમજણ અનુસાર પ્રેમ એટલે બે વ્યક્તિ વચ્ચેનો અનહદ અને અનેરી લાગણીઓનો સંબંધ. સંબંધ એટલે પ્રેમ. આમ તો પ્રેમમાં પપ્પા દીકરા, પપ્પા દીકરી, ભાઈ બહેન કે બીજા કોઈ પરિવારના વ્યક્તિ વચ્ચે પણ પ્રેમ હોય જ છે. પણ અહીંયા હું એક છોકરો અને એક છોકરી વચ્ચેના પ્રેમની વાત કરવા જઈ રહ્યો છું, જે મને પણ થોડા સમય પહેલાં થયો. અને હું એમ નથી કહેતો કે પહેલાં કોઈ છોકરી સાથે મને પ્રેમ નથી થયો, પણ હમણાં મને જેની સાથે પ્રેમ થયો ત્યારે મને ખબર પડી કે પ્રેમ એટલે શું અને કેવો હોય. અને આ પ્રેમ થયો ત્યારે મને ખબર પડી કે પહેલાં મને જે પ્રેમ થયો હતો એ પ્રેમ ખરેખર એક વાસના હતી. થોડુંક કડવું છે પણ સત્ય છે. હવે આ બધી વાત મૂકીને હું મારી એક નાનકડી વાત કહેવા માટે આ લખી રહ્યો છું કે મને જેની સાથે પ્રેમ થયો એ એક અદ્ભુત વ્યક્તિ છે, અને એની વાતો સાંભળતા જ રહેવાનું મન થયા કરે. એવું લાગે કે હું મારી પોતાની સાથે વાત કરી રહ્યો છું. જ્યારે તું કહીશ ત્યારે આપણે મળીશું. બસ એક શરત છે, ના ઘડિયાળ તું પહેરીશ, ના સમય હું જોઈશ. સાચું કહું તો અત્યાર સુધીમાં આટલા વર્ષોમાં મને મારા કરતાં વધુ ઓળખવાવાળી કોઈ વ્યક્તિ મળી હોય તો એ મારી સિંહણ જ છે. વળી મારે શું જોઈએ અને મને શું ગમે તેનું પણ ધ્યાન રાખે મારી સિંહણ. મારી સિંહણ આમ તો હજુ હું એને મળ્યો નથી, પણ તેને સોશિયલ મીડિયા દ્વારા મળ્યા પછી એમ લાગે છે કે હું કોઈ નવી જ દુનિયામાં છું. નામ સિંહણ છે એટલે ગુસ્સાવાળી અને સાથે થોડી જિદ્દી તો હોય જ ને. તેમ છતાં મારે સમજે પણ ખરી. થોડી જિદ્દી છે પણ મારા મનાવીએ માને પણ ખરી. એની તો જેટલી વાત કરું એટલી વાત ઓછી પડે. પણ તેના માટે અને છેલ્લે એટલું જ કહીશ
કે હું આટલું લખી શક્યો એ પણ મારા માટે આનંદની વાત છે. પ્રેમ હંમેશા સ્વભાવને અનુભવીને થાય છે. ચહેરો જોઈ માત્ર પસંદગી જ થાય છે. મિત્રો, તમને જો આ વાત ગમી હોય તો આ વાત અને આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રો અને પરિવારજનોને અવશ્ય શેર કરજો. અને કમેન્ટ બોક્સમાં તમારી રાય શું છે આ વાત વિશે તે લખીને જરૂરથી જણાવજો. અને આપણે જે આ વાત સાંભળી તે ક્રિઝા બી મોનપરાના હાથે લખાયેલી છે, એટલે કે આ શબ્દો કવિશાના શબ્દો છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો. થેન્ક યુ મિત્રો.